આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ક્યાંક 10 ઇંચ સુધી વરસાદ પડે તેવી આગાહી જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. નવરાત્રિ બગડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હવે જોઈએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીના પ્રતિક્રિયા. આગામી 72 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત સોરઠ, રાજકોટ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર અને અન્ય મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદરમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. જામખંભાળિયાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજથી જ પાછો પુનઃ વરસાદ થશે. જેમાં કડી, કલોલ, મહેસાણા, ભૂસનગર, વડનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અન્ય રીતે જોઈએ તો આ વાહન જબરું છે. તેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વધુ વરસાદના કારણે કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે તેવી શક્યતા રહેશે. નવરાત્રી અંગે જોઈએ તો નવરાત્રી હસ્ત નક્ષત્ર અને ચિત્ર નક્ષત્રમાં આવે છે. એટલે 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રીના પહેલા શરૂઆતના દિવસોમાં દરિયા કિનારે ભારે પવનનો જોર રહેવાની શક્યતા રહે છે. જેના કારણે ગુજરાતના ભાગોમાં લગભગ નવરાત્રી શરૂઆતમાં ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ચિત્રા નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 10ની આસપાસથી 10થી 12 તારીખમાં પણ રાજ્યના ભાગોમાં વરસાદ આવી શકવાની શક્યતા રહેશે. જો કે વરસાદ ભિન્ન ભાગોમાં રહેશે. જી.